મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે ગયા લેક્ચરની અંદર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આપણે આલ્કીન સંયોજનોની બનાવટ વિશે ભણ્યા હતા અને ત્યારબાદ આપણે આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મો જોયા. બરાબર. હવે ચેપ્ટર આગળ કન્ટિન્યુ કરતા આજના લેક્ચરમાં આપણે આલ્કીન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની શરૂઆત કરવાની છે. આલ્કીન સંયોજનોના રાસાયણિક ગુણધર્મની શરૂઆત. જો એકદમ સરળ વસ્તુ છે. બરાબર. દ્વિબંધ તોડો, બે કાર્બન ઉપર એક એક વસ્તુ ઉમેરો. આવી પ્રક્રિયા શા માટે થાય છે? કારણ કે આલ્કીન સંયોજનો દ્વિબંધ ધરાવે છે, એટલે કે એની પાસે પાઈ બંધ છે અને પાઈ બંધ તોડવો સહેલો છે. એટલે પાઈ બંધ તોડી આલ્કીન સંયોજનો આપણને યોગશીલ પ્રક્રિયા આપે છે. કઈ પ્રક્રિયા આપે છે આપણને? યોગશીલ પ્રક્રિયા. બરાબર. ચાલો સૌથી પહેલી યોગશીલ પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એ ઓલરેડી આપણે કરી લીધી છે. ડાયહાઇડ્રોજનનું ઉમેરણ, H2 નું ઉમેરણ, ડાયહાઇડ્રોજનનું ઉમેરણ. યાદ કરો, આલ્કીનની બનાવટમાં આપણે પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજનને આલ્કીનમાં ઉમેરી આલ્કેન બનાવી. સૌથી પહેલી બનાવટ, આલ્કેન સંયોજનોની સૌથી પહેલી બનાવટ એ આલ્કીનના રાસાયણિક ગુણધર્મોમાં આવે. કારણ કે આલ્કીનની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા દ્વારા આપણને આલ્કેન સંયોજનો મળે છે. બરાબર. હવે વાત કરીએ બીજા મુદ્દાની. તો બીજી પ્રક્રિયા એવી છે કે X2 નું ઉમેરણ, એટલે કે હેલોજનનું ઉમેરણ. હેલોજનમાં માત્ર બે હેલોજન જ એવા છે જે આ પ્રક્રિયા આપણે ભણીશું. એમાંથી પહેલું હેલોજન આવશે Cl2 અને બીજું હેલોજન આવશે Br. બરાબર. જો F2 ની ઉમેરણની પ્રક્રિયા કેમ લીધી નથી? કારણ કે એ ખૂબ જ પ્રભાવશાળી પ્રક્રિયા છે. મતલબ કે એ વિપુલ પ્રમાણમાં ઊર્જા મુક્ત કરે છે અને ખૂબ જ ત્વરિત પ્રક્રિયા છે. કોરોસિવ રિએક્શન છે, એટલે કે ક્ષારણ કરાવે પાત્ર એવી પ્રક્રિયા છે. એના લીધે આપણે F2 નું ડાયરેક્ટ ઉમેરણ ક્યારેય કરતા નથી. બરાબર. ક્લોરીન અને બ્રોમિન બંને આ પ્રક્રિયા આપે છે. ફરીથી I2 માટે પણ આ પ્રક્રિયા શક્ય થતી નથી, કારણ કે I2 પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે. મતલબ કે પ્રક્રિયા પછી રિવર્સમાં જશે. એકવાર ઉમેરાશે, પાછું સંતુલન આવી જશે, આમાંથી આ બાજુ આવી જશે. પ્રતિવર્તી પ્રક્રિયા આપે છે, તો એ પણ આપણા કામનું નથી. એટલે I2 અને F2 માટે આપણે હેલોજનનું ઉમેરણ ડાયરેક્ટ આલ્કીનમાં કરી શકતા નથી, પરંતુ ક્લોરીન અને બ્રોમિન માટે કરી શકીએ. બહુ સરળ અને એકદમ સિમ્પલ વસ્તુ છે. જો તમે ઇથિન લીધું છે, CH2 ડબલ બોન્ડ CH, કઈ વસ્તુ લીધી છે? ઇથિન. એમાંથી પાઈ બંધ તોડો. અહીંયા તમારી પાસે Br2 છે. પાઈ બંધ તોડો. એક Br આ કાર્બન ઉપર, બીજો Br આ કાર્બન. દ્રાવક તરીકે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ લીધેલું છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપણા માટે દ્રાવક છે. બરાબર. બે કાર્બન ઉપર એક એક બ્રોમિન આવી જાય. જોવો છો, નામ બનાવો. 1,2 ડાયબ્રોમો. બે કાર્બન હોવાથી ઇથિન. બરાબર. એવી રીતે મેં પ્રોપીન લીધું, એમાં Cl2 ઉમેરું છું. તો પાઈ બંધ તોડો. બે કાર્બન ઉપર એક એક ક્લોરીન આપી દો, તો CH3CHCl, CH2Cl. આનું પણ નામ શું થશે? તો 1,2 ડાયક્લોરો, 1 2 ને 3 કાર્બન એટલે પ્રોપેન. પાઈ બંધ તોડી બે કાર્બન નો જે બંધ ખાલી થાય છે ત્યાં એક એક વિસ્થાપિત સમૂહ ઉમેરી દો. હવે હેલોજન છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી હોય, એના લીધે આને ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા કહે છે.
યોગશીલ શબ્દ ખાસ યાદ રાખજો. પાઈ બંધ આવે છે એટલે આલ્કીનની લગભગ 90% પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયા ભણવાની આવશે. જેમ આલ્કીનમાં આપણે વિસ્થાપન ભણતા એમ આલ્કીનમાં 90% પ્રક્રિયા કેવી આવશે? યોગશીલ પ્રક્રિયા. ચાલો હવે આપણે વાત કરીએ આપણા ત્રીજા સંયોજન, હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. કઈ વસ્તુ છે? હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ અથવા તો હાઇડ્રોહેલિક એસિડ નું ઉમેરણ. HX એટલે કે HF, HBr, HCl, HI. એમાંથી ફરીથી HF અને HI વિશે આપણે ખાસ વાત કરશું નહીં. આની જેમ જ HF અને HI વિશે આપણે અહીંયા વાત કરશું નહીં, કારણ કે તે આ પ્રક્રિયા કરવા માટે કોઈના કોઈ કારણોસર યોગ્ય નથી. જેમ કે ફ્લોરિન ખૂબ જ ત્વરિત પ્રક્રિયા આપે એટલા માટે યોગ્ય નથી, અને આયોડિન છે એ પ્રતિવર્તી પ્રક્રિયા આપે એટલા માટે યોગ્ય નથી. બરાબર? ચાલો, બે રીતે હેલોજન એસિડ નું આપણે ઉમેરણ કરી શકીએ. હાઇડ્રોજન હેલાઇડ એસિડ નું ઉમેરણ. એમાં પહેલું છે, જો તમારી પાસે જે આલ્કીન છે એ આલ્કીન સમમિત અણુ હોય. તમારી પાસે જે આલ્કીન છે તે આલ્કીન એક પ્રકારનો સમમિત અણુ છે. ચાલો, સમમિત અણુ એટલે શું? તો જે સંયોજનના દ્વિબંધની આસપાસ સરખા સમૂહ આવેલા હોય તો તેને સમમિત અણુ કહેવાય. ટૂંકમાં દ્વિબંધની બે બાજુ સરખું હોવું જોઈએ. જેમ કે આ બાજુ એક કાર્બન છે, આ બાજુ એક કાર્બન છે, અહીંયા બે હાઇડ્રોજન છે, અહીંયા બે હાઇડ્રોજન છે. તો ઇથિન એક સમમિત અણુ છે. હવે સમમિત અણુ હોય ત્યારે એ ફરક જ નથી પડતો કે તમે દ્વિબંધની આ બાજુ હેલોજન ઉમેરો કે દ્વિબંધની આ બાજુ હેલોજન ઉમેરો, બે સરખું જ થાય. ચાલો, દ્વિબંધમાંથી પાઈ બંધ તોડો, હાઇડ્રોજન આ કાર્બનને આપો, બ્રોમિન આ કાર્બનને આપો, તો નામ શું થાય? 1 બ્રોમો ઇથેન. હવે ઊંધું કરી નાખો, બ્રોમિન અહીંયા આપણું હાઇડ્રોજન, અહીંયા બ્રોમિન, અહીંયા હાઇડ્રોજન. તોય થશે તો શું જોવો જોઈએ. આપણે બેના સ્થાન ફેરવી નાખીએ. અહીંયા હું બ્રોમિન આપી દઉં અને અહીંયા હું આયોડિન આપી, સોરી આયોડિન ક્યાં આવી ગયું? હાઇડ્રોજન આપી દઉં. તોય આનું નામ તો શું થશે? પહેલા કાર્બન પર બ્રોમિન એટલે 1 બ્રોમો ઇથેન. ટૂંકમાં જ્યારે તમારી પાસે સમમિત અણુ હોય ત્યારે હંમેશા કોઈ પણ કાર્બનને તમે હેલોજન આપી શકવા સક્ષમ છો, કે કોઈ પણ કાર્બનને તમે હાઇડ્રોજન આપવા છૂટમાં છો, તમને ના જ નથી. બરાબર? જો જેમ કે આપણી પાસે બ્યુટ 2 દ્વિબંધની બે બાજુ બે બે કાર્બન, 4 હાઇડ્રોજન ટોટલ છે. સેમ ટુ સેમ CH3CH CH3 બે બાજુ સરખા જ કાર્બન છે. તો સમમિત અણુ છે, વચ્ચેથી કટકા કરો તો બે ભાગ એક સરખા છે. આમાં તમે ગમે ત્યાં આ કાર્બનને Br આપી શકશો, આ કાર્બનને Br આપી શકશો, આ કાર્બનને હાઇડ્રોજન આપી શકશો, આ કાર્બનને હાઇડ્રોજન આપી શકશો. આડા અવળું ગમે તેને આપી શકશો. ખાલી CH3 ને હળી ન કરાય, કેમ કે અહીંયા દ્વિબંધ નથી. દ્વિબંધ તો ક્યાં છે? વચ્ચે છે. તો વચ્ચે જ તમે ઉમેરણ કરી શકો. ચાલો, જો તો આ બાજુ હાઇડ્રોજન આ બાજુ Br આપો તો નંબર આ બાજુથી આવશે. તો બીજા કાર્બન ઉપર બ્રોમિન છે એટલે 2 બ્રોમો ને 4 કાર્બન એટલે બ્યુટેન. હવે જો અહીંયા Br આપો અને પેલી બાજુ હાઇડ્રોજન આપો, ચાલો અહીંયા Br આપેલું છે મેં અને અહીંયા હાઇડ્રોજન આપેલું, તો હવે નંબર આ બાજુથી આવશે. બરાબર? તો 1 અને 2 બીજા કાર્બન ઉપર બ્રોમિન, 4 કાર્બન એટલે બ્યુટેન, 2 બ્રોમો બ્યુટેન. ટૂંકમાં તમારી પાસે ગમે ત્યારે સમમિત અણુ હોય, પ્રક્રિયકમાં બે પ્રક્રિયકમાંથી કોઈ પણ એક પ્રક્રિયક સમમિત હોય તો આંખ બંધ કરીને તમે આડાઅવળું ગમે તે ગમે એ વસ્તુ ઉમેરી શકશો, પણ તમને આપેલી હોવી જોઈએ. તો હવે આપણે વાત કરીએ આપણા અસમમિત આલ્કીન. આ તો આપણે ખાલી સમમિત આલ્કીનની વાત કરી. બરાબર? જો તમારી પાસે અસમમિત આલ્કેન હોય તો શું કરવાનું? ચાલો વિચારો જોઈએ, પોસિબિલિટી આપણે જોઈએ પેલા કે શું થાય.
એમાં અલગ અલગ પ્રકારની કેવી કેવી વેરાયટીઓ બને આપણે પહેલા એના વિશે વાત કરીએ બરાબર જોવો જોઈએ મારી પાસે પ્રોપીન છે હવે પ્રોપીનમાં દ્વિબંધની એક બાજુ એક કાર્બન છે બીજી બાજુ બે કાર્બન છે એટલે અસંમિત થઈ ગયું બે બાજુ સરખા પ્રમાણમાં કાર્બન નથી એટલે સ્વાભાવિક છે પ્રોપીન કેવો અણુ થઈ ગયો અસંમિત અણુ થઈ ગયો હવે તમારી પાસે બે અલગ અલગ વેરાયટી બને કાં તો તમે અહીંયા બ્રોમીન આપો અને કાં તો તમે અહીંયા બ્રોમીન આપો જો તમે પહેલા કાર્બન ઉપર બ્રોમીન આપશો તો આ રસ્તો પહેલા કાર્બન ઉપર બ્રોમીન ને બીજા કાર્બન ઉપર હાઇડ્રોજન એટલે CH ની જગ્યાએ CH2 થઈ ગયું અને બીજા કાર્બન ઉપર બ્રોમીન તો એનું નામ થશે 1 બ્રોમો પ્રોપેન અને જો તમે વચ્ચેના કાર્બન ઉપર બ્રોમીન આપો તો હાઇડ્રોજન જશે પહેલા કાર્બન ઉપર તો એનું નામ થશે 2 બ્રોમો પ્રોપેન હવે આ બે સંયોજન થઈ ગયા અલગ 1 બ્રોમો પ્રોપેન અલગ સંયોજન છે અને 2 બ્રોમો પ્રોપેન એક બીજું અલગ સંયોજન છે હવે આ સાચું કે આ સાચું કે બેય સાચું એના માટે આપણે નિયમની જરૂર પડશે બરાબર અને એ નિયમ આપ્યો તો એક રશિયન રસાયણ શાસ્ત્રી હતા માર્કોવ નિકોવ નામ હતું એનું એને 1869 ની અંદર આ નિયમ આપેલો હતો શું નિયમ છે તો ભાઈ જેની પાસે ઓછા હાઇડ્રોજન એ ઋણ વીજભાર લઈ જશે શું જેની પાસે ઓછા હાઇડ્રોજન એ ઋણ વીજભાર લઈ જશે હવે આને આપણે લખવા લાયક બનાવીએ તો ઉમેરાનાર અણુનો ઋણ ભાગ આલ્કીનમાં જે કાર્બન પર ઓછા હાઇડ્રોજન છે ત્યાં ઉમેર ટૂંકમાં તમારી પાસે જે દ્વિબંધ છે દ્વિબંધમાં જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન હશે એ કાર્બન ઉપર તમારા અણુનો ઋણ ભાગ જોડાશે હવે આપણી પાસે HX છે HX માં ઋણ ભાગ આવે હેલોજન ટૂંકમાં હેલોજન ક્યાં જશે તો જેની પાસે ઓછા હાઇડ્રોજન છે ત્યાં જશે મતલબ કે 2 બ્રોમો પ્રોપેન હવે અહીંયા જોવો જોઈએ આ CH2 છે ને આ CH છે કેની પાસે ઓછા હાઇડ્રોજન છે તો CH પાસે ઓછા હાઇડ્રોજન છે મતલબ કે બ્રોમીન અહીંયા આવશે એટલે કે 2 બ્રોમો પ્રોપેન એની મુખ્ય નિપજ બનશે મુખ્ય નિપજ એટલે કે આ વધારે પ્રમાણમાં બને છે જેમ કે 55% જેટલું શું બનશે 2 બ્રોમો પ્રોપેન અને અલ્પ નિપજ એટલે કે 45% શું બનશે 1 બ્રોમો પ્રોપેન ક્લિયર આપણી વસ્તુ આ માર્કોવ નિકોવના નિયમ છે આ વસ્તુ તમારે છેક સુધી તમે જીવનમાં જ્યાં સુધી કેમિસ્ટ્રી ભણશો ત્યાં સુધી તમારો પીછો નહીં માર્કોવ નિકોવ ને પ્રતિ માર્કોવ નિકોવ આ બે પાયાના નિયમો છે જેનો ઉપયોગ 12માં ડગલે ને પગલે થશે એટલા માટે આ વસ્તુ તમારા માટે મોસ્ટ આઈએમપી છે આ બંને નિયમ પ્લસ 11માં એક્ઝામમાં પૂછાવા માટે પણ આ એક અગત્યનો ટોપિક છે ચાલો હવે આપણે આપણી ક્રિયાવિધિ જોઈએ કે આવું શું થાય છે કે આપણને 2 બ્રોમો પ્રોપેન છે મુખ્ય નિપજ તરીકે મળે છે એવું તો એમાં શું થાય છે કે આપણને 2 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ તરીકે મળે છે બરાબર હવે આપણે ઇલેક્ટ્રોમેરિક અસર ભણ્યા યાદ કરો ઇલેક્ટ્રોમેરિક અસર ત્યારે તમે દ્વિબંધમાં જ્યારે પણ કોઈ ધન વીજભારિત ભાગ ઉમેરશો તો એ ધન વીજભારિત ભાગ ક્યાં જશે તો જેની પાસે ઋણ વીજભાર હશે ત્યાં જશે બરાબર હવે તમારી પાસે બે ઓપ્શન છે ચાલો બે ઓપ્શન આપણે લઈએ ઓપ્શન નંબર 1 CH3 CH- અને CH2+ અને ઓપ્શન નંબર 2 CH3 CH+
CH2 માઈનસ. હાલો, આમાં ને આમાં ફેર શું છે? તો મેં એકવાર દ્વિબંધના ઇલેક્ટ્રોન વચ્ચેના કાર્બનને આપ્યા અને બીજા ઓપ્શનમાં મેં દ્વિબંધના ઇલેક્ટ્રોન પેલા કાર્બનને. મેં આ દ્વિબંધ તોડ્યો તો એ ઇલેક્ટ્રોન આ બાજુ જશે કે આ બાજુ, એના બે ઓપ્શન ગોઈતા, બે રસ્તા. બરાબર, ક્લિયર આખી વસ્તુ? હવે તમે ત્યાં આ હાઇડ્રોજન ઉમેરો, આ હાઇડ્રોજન ને ત્યાં ઉમેરો. ચાલો, તો H+ ક્યાં જશે? જ્યાં ઋણ વીજભાર હશે ત્યાં. માટે CH3 CH2. કેમ H2? ઋણ વીજભારમાં એક હાઇડ્રોજન ઉમેરે અને CH2 પ્લસ બન્યું. અહીંયા ઉમેરો હાઇડ્રોજન, તો આમાં ક્યાં ઉમેરાય? પહેલા કાર્બન. એટલે કે CH3 CH પ્લસ અને પાછું CH3. ચાલો, તમે H પ્લસ ઉમેરી દીધું તો બાકી કોણ રહે? Br માઈનસ. હવે સાચી વસ્તુ, સાચો કોન્સેપ્ટ તમારે ઓળખવાનો છે. શું? તો તમે કાર્બન પર ધન વીજભાર મૂકેલો છે એટલે કે એ શું બન્યું? કાર્બોકેટાયન. કઈ વસ્તુ બને છે? કાર્બોકેટાયન. બરાબર, અહીંયા તમારા કાર્બોકેટાયન નું સ્થાન બીજા એક કાર્બન થી જોડાયેલું છે એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન છે. અને અહીંયા કાર્બોકેટાયન નું સ્થાન બીજા બે કાર્બન થી જોડાયેલું હોવાથી આ દ્વિતીયક કાર્બોકેટાયન છે. ચાલો, હવે હું તમને સિંગલ પ્રશ્ન પૂછું આગળના ચેપ્ટર પરથી કે કયું કાર્બોકેટાયન વધારે સ્થાયી એ પ્રક્રિયામાં આગળ વધે? કયું કાર્બોકેટાયન વધારે સ્થાયી છે? તો સ્વાભાવિક છે કે દ્વિતીયક કાર્બોકેટાયન છે એ વધારે સ્થાયી છે, જ્યારે પ્રાથમિક કાર્બોકેટાયન છે એ ઓછું સ્થાયી, એટલે આપણી સંદર્ભમાં આપણે એને અસ્થાયી કહીએ. ટૂંકમાં પ્રાથમિક કાર્બોકેટાયન અસ્થાયી છે, દ્વિતીયક સ્થાયી છે. આ સ્થાયીતાનો ક્રમ. બરાબર, મતલબ કે આ Br માઈનસ ક્યાં ઉમેરાશે? દ્વિતીયક કાર્બોકેટાયન. બરાબર, એટલે કે પ્રક્રિયા શું થશે? તો હવે આપણી પાસે જે CH3 CH+ અને CH3 છે એ Br માઈનસ સાથે જોડાશે એટલે કે Br પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ એ કાર્બનને આપશે અને બનાવશે CH3 CH Br CH3. શું બન્યું? આ 2 બ્રોમો પ્રોપેન. આ તમારો માર્કો-નિકોનો નિયમ. આવી જ રીતે HCl માં પણ માર્કો-નિકોના નિયમનું પાલન કરવાનું થાય. HI અને HF વિશે ભણવાનું આવશે નહીં. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? ફરીથી માર્કો-નિકોની ક્રિયાવિધિ સમજાવું તમને. તો આપણી પાસે પ્રોપીન એક અસંમિત અણુ છે. એ અસંમિત અણુ HBr સાથે પ્રક્રિયા કરે છે એટલે HBr માંથી બંધના ઇલેક્ટ્રોન બ્રોમિન લઈ લેશે એટલે H+ મુક્ત થશે. એ H+ એ આલ્કીન સાથે જોડાશે, પણ મારી પાસે બે અલગ અલગ શક્યતાઓ છે. શક્યતા નંબર 1 કે H+ પહેલા કાર્બન સાથે જોડાય, H+ પહેલા કાર્બન સાથે જોડાય, અને શક્યતા નંબર 2 H+ બીજા કાર્બન સાથે જોડાય. સ્વાભાવિક છે, જ્યાં ઋણ વીજભાર છે ત્યાં જ કાર્બન હાઇડ્રોજન જશે. ધન વીજભાર સાથે તો હાઇડ્રોજન જોડાઈ ના શકે. હવે અહીંયા H+ જોડો તો આપણને પ્રાથમિક કાર્બોકેટાયન આપશે. બીજા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડશો તો પ્રાથમિક કાર્બોકેટાયન મળે, અને પહેલા કાર્બન ઉપર હાઇડ્રોજન જોડશો તો દ્વિતીયક કાર્બોકેટાયન મળે. પ્રાથમિક કાર્બોકેટાયન છે એ દ્વિતીયક કાર્બોકેટાયન કરતા ઓછું સ્થાયી છે અથવા તો અસ્થાયી છે, જ્યારે દ્વિતીયક કાર્બોકેટાયન સ્થાયી છે. એના લીધે દ્વિતીયક કાર્બોકેટાયન
સાથે Br- પ્રક્રિયા કરે છે અને મને 2 બ્રોમો પ્રોપેન આપે છે. ક્લિયર આ વસ્તુ? આ પ્રશ્ન માર્કોવ-નિકોવની ક્રિયાવિધિ સહિત સમજાવો 3 માર્કનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે અને આ કોન્સેપ્ટ 12માં ડગલે અને પગલે વપરાશે. એટલે તમારે દિલથી આ વસ્તુ ગળે ઉતારી જવાની છે અને આને યાદ રાખવાની છે. કોઈ પણ સંજોગોમાં આને ભૂલવાનું નથી. માર્કોવ-નિકોવનો નિયમ શું? તો જેની પાસે ઓછા હાઇડ્રોજન એ ઋણ વીજભારિત ભાગ લઈ જાય. જેની પાસે ઓછા હાઇડ્રોજન એ ઋણ વીજભારિત ભાગ લઈ જાય. ધારો કે તમારી પાસે અહીંયા HBr હતું, એની જગ્યાએ H2O છે. HBr ની જગ્યાએ H2O છે. તો OH ક્યાં જશે? તો જેની પાસે ઓછા હાઇડ્રોજન છે ત્યાં તો પ્રોપેન ટુ ઓલ મળશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ડગલે ને પગલે માર્કોવ-નિકોવના નિયમનો ઉપયોગ કરવાનો છે. બરાબર? હવે જ્યારે કોઈ વ્યક્તિ નિયમ આપવા વાળો હોય તો એ નિયમને ખોટા સાબિત કરવા માટે બીજા વૈજ્ઞાનિકો પ્રયત્ન કરતા જ. મતલબ કે ઘણા વૈજ્ઞાનિકોનું ગ્રુપ એવું હતું જે એમ કહેતા હતા કે હું 1 બ્રોમો પ્રોપેન પણ બનાવી શકું વધારે માત્રામાં. માર્કોવ-નિકોવે 1869 માં કીધું હતું કે હું 2 બ્રોમો પ્રોપેન વધારે બનાવી શકીશ અને આ મારી સમજૂત 100% સાચી સમજૂતી છે. કોઈ ભૂલ નથી, કોઈ મર્યાદા નથી. પરંતુ બે વ્યક્તિ એવા MS ક્રાસ અને FR મેયો, MS ક્રાસ અને FR મેયો એ બે વ્યક્તિઓએ એક બીજી નવી પ્રક્રિયાની શોધ કરી. એને બીજી એક નવી પ્રક્રિયાની શોધ કરી અને એને 1 બ્રોમો પ્રોપેન મુખ્ય નિપજ મળે એવી શોધ કરી. મતલબ કે માર્કોવ-નિકોવના ઊંધા નિયમની સમજૂતી આપી. એની જરૂરિયાત શું છે બધી આપણે વાત કરીશું. પણ ક્રાસ અને મેયો આ બે વ્યક્તિઓએ ભેગા થઈ 1933 માં શિકાગો યુનિવર્સિટીમાં પોતાની રજૂઆત કરેલી હતી કે મારી પાસે 1 બ્રોમો પ્રોપેન બનાવવાની પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયા વડે હું 1 બ્રોમો પ્રોપેન બનાવીશ. બરાબર? જો આ એની પ્રક્રિયા. ફરક શું છે જોજો. અહીંયા તમે કોઈ પણ પ્રકારનો ઉદ્દીપક રાખેલો નથી. જ્યારે અહીંયા તમારે ઉદ્દીપકનો ઉપયોગ કરવાનો થશે. આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે તમે બેન્ઝોઇલ પેરોક્સાઇડ લીધેલું છે. કઈ વસ્તુ લીધી છે? બેન્ઝોઇલ પેરોક્સાઇડ. ખાસ ધ્યાનથી સાંભળજો. C6H5CO ટ્વાઇસ અને ઓક્સિજન. એકલો નથી, ત્યાં આવશે 2. જો તમારી બુકમાં ટેક્સ્ટ બુકની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો ત્યાં O2 કરી નાખજો. બરાબર? ક્લિયર? એને શું બનાવ્યું? એમાંથી 1 બ્રોમો પ્રોપેન બનાવ્યું મુખ્ય નિપજ તરીકે. હવે આપણે આની આખી ક્રિયાવિધિ સમજીએ. ચાલો તો સૌથી પહેલું સ્ટેપ નંબર 1. ખાસ ધ્યાન આપજો. આ તો સહેલું હતું, આ થોડું ડિફિકલ્ટ છે અને અલગ છે. એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો મારી પાસે ઉદ્દીપક છે એની હું વાત કરું. C6H5CO ટ્વાઇસ O2. ચાલો C6H5 એટલે કે બેન્ઝીન વલય. એની સાથે એક કાર્બન જોડાયેલો છે. એ કાર્બન સાથે એક દ્વિબંધમાં ઓક્સિજન છે. આવું બે વાર છે એટલે એક પાછળની સાઈડ લખી હતી અને O2 છે. આની સાથે O2 જોડાયેલું છે. ઓક્સિજન ઓક્સિજન. બરાબર? અને એની સાથે ફરીથી બીજો ભાગ જોડાયેલો છે C6H5. આ આપણું છે બેન્ઝોઇલ પેરોક્સાઇડ. આ પેરોક્સાઇડની હાજરીના લીધે આને પેરોક્સાઇડ અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રાસ નામના વૈજ્ઞાનિકે આની શોધ કરેલી છે એટલે આને ક્રાસ અસર પણ કહે છે. અને માર્કોવ-નિકોવના નિયમથી ઉલટી નિપજ મળતી હોવાથી આને પ્રતિ માર્કોવ-નિકોવ અસર પણ કહે છે. 3 નામ થયા: પ્રતિ માર્કોવ-નિકોવ અસર, મેયો અસર, ક્રાસ અસર અથવા તો
પેરોક્સાઇડ થશે. ચલો સૌથી પહેલા શું થશે તો આનું સમવિભાજન થશે. બેન્ઝોઇલ પેરોક્સાઇડ નું સમવિભાજન થશે મતલબ કે આ ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ લેશે ને આ ઓક્સિજન પોતાનો ઇલેક્ટ્રોન લઈ લેશે એટલે એમાંથી નિપજ શું બનશે જોવો જો આમાંથી નિપજ શું બનશે C6H5C અને ઓક્સિજન પર મુક્ત મૂળ આવા બે મળશે બરાબર. ઓક્સિજન પાસે ટોટલ 4 ઇલેક્ટ્રોન તો હોય જ પ્લસ માં 1 ઇલેક્ટ્રોન હજી બીજો આવ્યો. હવે આ ખૂબ જ અસ્થાયી છે અત્યંત અસ્થાયી એટલે તાત્કાલિક ધોરણે અહીંયાથી પાછું સમવિભાજન થશે ફરીથી એટલે એમાંથી C6H5 મુક્ત મૂલક બનશે અને અહીંયા કાર્બન ઉપર મુક્ત મૂલક આવે મુક્ત મૂલક બંધ બનાવી નાખે એટલે એમાંથી CO2 છૂટું પડી જશે. સમજાણો એટલે મને બે C6H5 મુક્ત મૂલક મળ્યા. બેન્ઝીન મુક્ત મૂલક કઈ વસ્તુ મળી બેન્ઝીન મુક્ત મૂલક. બેન્ઝીન મુક્ત મૂલકને હક ન થાય એટલે ઈ જાતે HBr પાસે એટલે આપણું સ્ટેપ નંબર 2 જોજો ધ્યાન આપજો સ્ટેપ ક્યાંથી ચાલુ થાય છે આ સડન પ્રક્રિયા છે આ સ્ટેપ નંબર 2 માં બરાબર. આ C6H5 મુક્ત મૂલક છે એ કોની પાસે જશે HBr પાસે. હવે ઈ HBr નું સમવિભાજન કરાવશે સમજાણો. HBr નું સમવિભાજન કરાવે એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન બ્રોમિન પાસે એટલે એમાંથી બની જશે બેન્ઝીન C6H6 અને Br મુક્ત મૂલક છૂટું પડશે. છેલ્લે વાત ક્યાં આવીને એટલી Br મુક્ત મૂલકે વાત આવીને ઊભી રહી. હવે તમારી પાસે કયો પ્રક્રિયા છે તો આપણો પ્રોપીન એ પ્રોપીન Br મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરશે એટલે સ્ટેપ નંબર 3 પ્રોપીન CH3 CH ડબલ બોન્ડ CH2 વત્તા Br મુક્ત મૂલક. તો આમાંથી આપણી પાસે બે અલગ અલગ પોસિબિલિટી છે કાં તો Br વચ્ચેના કાર્બન સાથે જોડાય ને કાં તો પેલા કાર્બન સાથે જોડાય. હાલો આની જેમ જ પોસિબિલિટી નંબર 1 CH2 CH મુક્ત મૂલક અને CH2 મુક્ત મૂલક બરાબર. એની જેમ પોસિબિલિટી નંબર 2 CH2 CH મુક્ત મૂલક અને CH2 મુક્ત મૂલક. હાલો એકવાર બ્રોમિન ને વચ્ચેના કાર્બન સાથે જોડો અને એકવાર બ્રોમિન ને પેલા કાર્બન સાથે. ચાલો હવે જોવો જોઈએ આ પેલો કાર્બન મુક્ત મૂલક છે એટલે આ મુક્ત મૂલક બીજા એક કાર્બન થી જોડાયેલો છે એટલે આ છે પ્રાથમિક મુક્ત મૂલક બરાબર. અને અહીંયા મુક્ત મૂલક વચ્ચેના કાર્બન સાથે છે જે બીજા બે કાર્બન થી જોડાયેલો છે એટલે આ છે દ્વિતીયક મુક્ત મૂલક. ચાલો જોઈએ મુક્ત મૂલકની સ્થાયિતા વિશે વાત કરો તો દ્વિતીયક મુક્ત મૂલક પ્રાથમિક મુક્ત મૂલક કરતા વધુ સ્થાયી છે એટલે કે આ અસ્થાયી સાબિત થશે અને દ્વિતીયક મુક્ત મૂલક સ્થાયી સાબિત થશે. હવે જે સ્થાયી મુક્ત મૂલક છે એ આપણું સ્ટેપ નંબર 4 બનાવશે એટલે કે આ વસ્તુ આગળ પ્રક્રિયામાં વધશે. CH2 CH મુક્ત મૂલક CH2Br વત્તા ફરીથી HBr નું સમવિભાજન થશે. હાલો HBr નું સમવિભાજન કરો બરાબર. અને હાઇડ્રોજન છે ક્યાં આવી જશે આ મુક્ત મૂલક શું બનશે CH2 સોરી CH3 લખશું પેલા કાર્બન
CH2Br એટલે કે આપણને મળ્યું 1 બ્રોમોપ્રોપેન. હવે આ જે Br મુક્ત મૂલક છે એ શૃંખલા પ્રક્રિયા છે, મતલબ કે આ ફરીથી કોની પાસે જશે, એ ફરીથી બીજા અણુ પાસે જશે પ્રોપીન, ત્યાંથી ફરી પાછું એ દ્વિતીયક મુક્ત મૂલક બનાવે. આમ સતત ને સતત આ પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે મુખ્ય નિપજ 1 બ્રોમોપ્રોપેન અને દ્વિતીયક નિપજ બનશે 2 બ્રોમોપ્રોપેન. ક્લિયર આખી વસ્તુ સમજાઈ ગયું બધાને? હવે આ પ્રક્રિયા માત્ર ને માત્ર HBr જ આપે છે, HCl નથી આપતું. કેમ? કારણ કે HCl નો બંધ વધુ મજબૂત છે કેના કરતા, તો એ HBr બંધ કરતા વધુ મજબૂત છે, એટલે એ બંધ મુક્ત મૂલક રીતે તોડવો પ્રોબ્લેમેટિક છે. સામે HI ની વાત કરીએ તો HI નો બંધ છે એ HBr બંધ કરતા વધારે પડતો નબળો છે. મતલબ કે જ્યારે હું આયોડિન મુક્ત મૂલક બનાવીશ તો બીજો આયોડિન મુક્ત મૂલક એ બની ગયો હશે અને એકબીજા જોડાઈને I2 બનાવી નાખશે, એ આમાં જોડાશે. એટલા માટે HI, હવે HF ની તો વાત જ શક્ય નથી કેમ કે એ તો સૌથી વધુ વિદ્યુતઋણ ફ્લોરિન છે, તો એ તો મુક્ત મૂલક કરવાનું જ નથી. એટલે ફ્લોરિનમાં અને આયોડિનમાં અને ક્લોરીન પ્રતિમાર્ગો નિકોલ શક્ય નથી. એટલે પ્રતિમાર્ગો નિકોલ કરવું હોય તો હંમેશા બે ફરજિયાત જરૂરી વસ્તુ શરત HBr જોશે અને પેરોક્સાઇડ જોશે. પેરોક્સાઇડ તમને મુક્ત મૂલક બનાવી આપશે અને HBr છે એ તમને પ્રતિમાર્ગો નિકો આપવામાં મદદરૂપ થશે. ક્લિયર આખી વસ્તુ? બે પ્રશ્ન એટલે કે માર્કોનિકોવનો નિયમ અને પ્રતિમાર્કોનિકોવનો નિયમ ટેક્સ્ટ બુક માંથી શબ્દસહ વાંચી સમજી અને ઓછામાં ઓછી 3 વાર ચોપડીમાં જોયા વગર મોઢે લખવાનું છે. ખૂબ જ અગત્યના છે બે નિયમ અને પરીક્ષામાં પણ બેમાંથી એક પૂછાશે, એટલે ખાસ તૈયારી કરજો. આજના લેક્ચરમાં અહીંયા સુધી.